મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આગળના લેક્ચરમાં આપણે FCFS વિશે જોયું હતું કે ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ. હવે સેકન્ડ અલ્ગોરિધમ આપણો કયો છે? SJ, એટલે કે શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટ. અહીંયા સ્પેલિંગ મિસ્ટેક છે, સુધારણા છે. SORTEST આવશે, D ની જગ્યાએ ST લખજો. શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટ શેડ્યુલિંગ અલ્ગોરિધમ. નામ એવા જ કોણ છે, જે નાની જોબ હોય એને CPU પહેલા એલોકેટ કરવાનું. The CPU is assigned the process with the shortest next CPU burst. તમારે કઈ પ્રોસેસને CPU અસાઇન કરવું છે? તો કે જેનો બર્સ્ટ ટાઈમ કેવો હોય? શોર્ટેસ્ટ હોય. સેકન્ડ, if two processes have the same length, માનો કે બે પ્રોસેસ એક સરખી લેન્થની હોય તો FCFS scheduling is used. તો આપણે કોનો યુઝ કરશું? FCFS. The difficulty is knowing the length of the next CPU request. આગળ કયું CPU આવશે એ શું છે? ડિફિકલ્ટી છે. પણ આ ડિફિકલ્ટી આપણે દાખલો કરશું ત્યારે સોલ્વ થઈ જશે. For long term scheduling in a batch system, long term scheduling જે batch system છે એમાં we can use the process time limit specified by the user as the length. We can use the process time limit specified by the user દ્વારા આપણે ટાઈમ લિમિટ જે સ્પેસિફાઈ કરેલી હોય છે એને આપણે શું ગણીએ છીએ? આપણી લેન્થ તરીકે કાઉન્ટ કરીએ છીએ. SJ cannot be implemented at the level of short term scheduling. શોર્ટ ટર્મ શેડ્યુલિંગ ની અંદર SJ ને તમે ઇમ્પ્લિમેન્ટ કરી શકતા નથી. આનો યુઝ તમે ક્યાં કરી શકો? તો કે લોંગ ટર્મ શેડ્યુલિંગ માં યુઝ આપણે એનો કરી શકીએ. because there is no way to know the length of the next CPU bus. next CPU bus કેટલી હશે એ આપણને ખબર નથી હોતી. એટલા માટે શોર્ટ ટર્મ ની અંદર SJ નો યુઝ થતો નથી. we can however try to predict the length of the next CPU bus. આપણે પ્રેડિક્ટ કરી શકીએ, મીન્સ કે અનુમાન દર્શાવી શકે કે ભાઈની લેન્થ કેટલી હશે એમ. The SJ algorithm may be either primitive or non-primitive. જો આગળ FCFS હતું એ કેવું હતું? નોન પ્રિમિટિવ જ છે. જ્યારે આ કેવું છે? SJ પ્રિમિટિવ પણ હોઈ શકે અને નોન પ્રિમિટિવ પણ હોઈ શકે. નોન પ્રિમિટિવ નો મીનિંગ કેવો થાય કે જ્યાં સુધી પ્રોસેસ પૂરી ન થાય ત્યાં સુધી જે પ્રોસેસનું એક્ઝિક્યુશન જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી તમે એને એના એક્ઝિક્યુશનમાંથી બહાર ન કાઢી શકો. એને નોન પ્રિમિટિવ કહેવાય. પ્રિમિટિવ એટલે શું? ચાલુ એક્ઝિક્યુશન તમે પ્રોસેસને સ્ટોપ કરી રિજેક્ટ કરી નાખો તો એને શું કહેવાય? પ્રિમિટિવ કહેવાય. તો SJ ની અંદર બે પ્રકારના એક્ઝામ્પલ જોવાના આવશે, પ્રિમિટિવ એન્ડ નોન પ્રિમિટિવ. હવે પ્રિમિટિવ SJ અલ્ગોરિધમ એમાં શું કહેવામાં આવે છે? if the new process has a shorter next CPU burst. માનો કે નવી કોઈ પ્રોસેસ આવે છે, હાલમાં તમારું એક્ઝિક્યુશન ચાલુ છે, 15 મિનિટનું તમારું એક્ઝિક્યુશન છે, તમે 5 મિનિટે પહોંચી ગયા છો અને નેક્સ્ટ પ્રોસેસ આવે છે ખાલી 3 મિનિટની છે, તો તમારે જે 10 મિનિટની પ્રોસેસ બાકી છે તમારે 10 મિનિટની પ્રોસેસને રિજેક્ટ કરવામાં આવે છે, એને સાઈડમાં મૂકે. પ્રિમિટિવ કરવું એટલે સાઈડમાં મૂકવું. અને નવી પ્રોસેસ છે 3 મિનિટની આવી છે એને પહેલા એક્ઝિક્યુટ કરવા મૂકી દે. એની 3 મિનિટનું કામ પૂરું થાય પછી તમારું બાકીનું 10 મિનિટનું કામ શું લેવામાં આવે છે? એક્ઝિક્યુશન માટે હાથમાં લેવામાં આવે છે. એટલે કે છે પ્રિમિટિવ એટલે શું? તો કે if the new process has a shorter next CPU burst, then what is the length of the executing process? That process is primitive. તો એ પ્રોસેસને શું કરવામાં આવશે? પ્રિમિટિવ સાઈડમાં મૂકવામાં આવશે. also known as shortest remaining time first. SJF ની પ્રિમિટિવ અલ્ગોરિધમ છે એને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? SRTF, shortest remaining time first scheduling તરીકે પણ ઓળખવામાં આવે છે. અને હવે આપણે જોઈએ નોન પ્રિમિટિવ SJF અલ્ગોરિધમ. The current process is allowed to finish its CPU burst. કરંટ પ્રોસેસ હોય એને એના CPU પર જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી એને બહાર ન કાઢવાની પરમિશન સાથે એને એક્ઝિક્યુશનમાં મૂકવામાં આવે છે. એને શું કહેવાય? નોન પ્રિમિટિવ. એટલે તમે એને સાઈડમાં મૂકી ન શકો. SJF has the minimum average waiting time for a set of process. SJF ની અંદર તમારી પ્રોસેસ માટેનો વેઇટિંગ ટાઈમ કેવો હોય છે? સૌથી ઓછો હોય છે. આ વાત આપણે કોની થઈ? થિયરી. એક્ઝામમાં તમને પૂછે કે એક્સપ્લેન એની ટુ શેડ્યુલિંગ અલ્ગોરિધમ, તો વિથ એક્ઝામ્પલ તો તમારે આટલું લખવું પડે SJF ની અંદર. અને પછી એના એક્ઝામ્પલ કેવા તો કે પ્રિમિટિવ અને નોન પ્રિમિટિવ બંને એક્ઝામ્પલ તમારે સાથે પણ સમજાવવા પડે. હવે આપણે જોઈએ એના એક્ઝામ્પલ. આનો સ્ક્રીનશોટ પહેલા લઈ લેજો એટલે તમને એક્ઝામ્પલ ખબર પડે કે કઈ રીતનું એક્ઝામ્પલ ક્યાંથી સ્ટાર્ટ થશે. જો SJ આ કેવું છે? નોન પ્રિમિટિવ જ છે. SJ બંને એક્ઝામ્પલ કેવા છે? નોન પ્રિમિટિવ છે. પણ એક એક્ઝામ્પલ અરાઇવલ ટાઈમ વગરનું છે અને એક એક્ઝામ્પલ કેવું છે? અરાઇવલ ટાઈમ વાળું છે. બંને એક્ઝામ્પલ આપણે જોવાના છે. પછી અરાઇવલ ટાઈમ આવે અને સાથે કેવું આવશે? પ્રિમિટિવ.
આ બે એક્ઝામ્પલ અને લાસ્ટ એક ત્રીજો એક્ઝામ્પલ જોઈએ ત્યારે આપણો ક્વેશ્ચન અહીંયા પૂરો થશે. હવે જોઈએ આ એકદમ સરળ છે. નોન પ્રિમિટિવ કેવું વિધાઉટ અરાઇવલ ટાઈમ. તો સૌથી પહેલા આપણે શું બનાવવું પડશે એનો ચાર્ટ. એનો ચાર્ટ આપણે જોઈએ. આપણે એવું સમજી લેવાનું કે આ બધી પ્રોસેસ એક સાથે આવી પડી છે. આપણે શું સમજીએ છીએ આપણે એસજે એટલે કે શોર્ટેસ્ટ જોબ ફર્સ્ટ. તો આપણે એવું સમજવાનું કે આ બધી પ્રોસેસ આપણી પાસે હાલમાં પડી છે. આમાં સૌથી નાની પ્રોસેસ કઈ છે તો કે P4. સૌથી નાની પ્રોસેસ કઈ છે P4. તો સ્ટાર્ટિંગ હંમેશા મેં કીધું જેનાથી થશે 0 થી. તો અહીંયા કોનો વારો આવશે P4 નો. કેવી છે નોન પ્રિમિટિવ છે એટલે કે જ્યાં સુધીનો એક્ઝિક્યુશન એનો બર્સ્ટ ટાઈમ પૂરો ન થાય ત્યાં સુધી તમે એને બહાર કાઢી શકો નહીં. તો પૂરેપૂરી પ્રોસેસ થશે 3 સુધી. હવે કોણ રહ્યું આ 3. આ 3 માંથી સૌથી નાનું કોણ છે તો કે P1. તો હવે કોનો વારો આવશે P1 નો. ક્યાં સુધી ચાલશે 6 મિનિટ. તો 3 + 6 એટલે અહીંયા કેટલા આવશે 9. હવે નેક્સ્ટ કઈ પ્રોસેસ આવશે 7 8. કોણ છે નાનું P3. તો કે P3 9 + 7 કેટલા આવશે અહીંયા 16. અને લાસ્ટમાં કઈ પ્રોસેસ આવશે P2. P2 ની પ્રોસેસ કેટલું છે 8 એટલે કેટલા આવશે અહીંયા 24. આ આપણો શું થયો બ્રાન્ચ ચાર્ટ થયો. વિધાઉટ અરાઇવલ ટાઈમ હોય ત્યારે આપણે એમ સમજવાનું બધી પ્રોસેસ આપણી પાસે પડી છે એમાં જે સૌથી નાની હોય એનો પહેલા વારો આવશે. એસજે છે એફસી એટલે શું તો પહેલા P1 P2 P3 P4 એમ આવે. જ્યારે અહીંયા શું છે એસજે શોર્ટેસ્ટ જોબ. નાની જોબ કઈ છે તો કે P4. પછી કોણ છે P1 પછી P3 અને પછી P2. બરાબર. આ કોની વાત થઈ ગ્રાન્ટ ચાર્ટ. હવે આપણે શું ફાઇન્ડ કરવાનું છે એનો ટર્ન અરાઉન્ડ ટાઈમ અને એનો શું આવશે વેઇટિંગ ટાઈમ. તો ટર્ન અરાઉન્ડ ટાઈમ પ્રોસેસ ટર્ન અરાઉન્ડ ટાઈમ અને વેઇટિંગ ટાઈમ P1 P2 P3 P4. ટર્ન અરાઉન્ડ ટાઈમ નું સૂત્ર છે કમ્પ્લીટેશન ટાઈમ માઈનસ અરાઇવલ ટાઈમ. પણ અહીંયા આપણે અરાઇવલ ટાઈમ છે ને એટલે કમ્પ્લીટેશન જે ટાઈમ હોય એ જ આપણો શું થશે ટર્ન અરાઉન્ડ ટાઈમ થશે. શું કામ આપણું આ જે એક્ઝામ્પલ છે એની અંદર આપણને અરાઇવલ ટાઈમ આપેલો નથી. તો જે કમ્પ્લીટેશન ટાઈમ એ જ આપણો ટર્ન અરાઉન્ડ ટાઈમ થશે. અને વેઇટિંગ ટાઈમ માટે શું કીધું હતું તો કે ટર્ન અરાઉન્ડ ટાઈમ માઈનસ બર્સ્ટ ટાઈમ. ટર્ન અરાઉન્ડ ટાઈમ માંથી કોને બાદ કરવાનું આપણે બર્સ્ટ ટાઈમ. તો P1 નો ટર્ન અરાઉન્ડ ટાઈમ જો અહીંયા અરાઇવલ ટાઈમ નથી એટલે એનો કમ્પ્લીટેશન ટાઈમ એ જ હું ડાયરેક્ટ ટર્ન અરાઉન્ડ ટાઈમ માટે મૂકું છું. તો P1 ક્યારે પૂરું થાય છે 9. તો એનો કમ્પ્લીટેશન ટાઈમ મીન્સ કે એનો ટર્ન અરાઉન્ડ ટાઈમ કેટલો છે આપણો 9. P2 કેટલો આવશે 24. P3 કેટલો છે 16 અને P4 નો કયો છે ટર્ન અરાઉન્ડ ટાઈમ તો 3. હવે કોનો વારો આવશે વેઇટિંગ ટાઈમ. વેઇટિંગ ટાઈમ એટલે શું ટર્ન અરાઉન્ડ ટાઈમ માઈનસ બર્સ્ટ ટાઈમ. તો P1 નો ટર્ન અરાઉન્ડ ટાઈમ 9. બર્સ્ટ ટાઈમ કેટલો એનો 6. તો એનો વેઇટિંગ ટાઈમ કેટલો આવશે અહીંયા 9 - 6 એટલે કે 3. 9 - 6 એટલે 3. આગળ P2 24. બર્સ્ટ ટાઈમ કેટલો છે 8. તો એનો વેઇટિંગ ટાઈમ કેટલો આવશે 16. P3 નો 16 - 7 તો કેટલો આવશે 9. અને P4 3 - 3 એટલે કે 0. એને જો રાહ જોવી પડે છે P4 નો વેઇટિંગ ટાઈમ 0 મીન્સ કે એને રાહ નથી જોવી પડતી. તો આપણે બરાબર જ છે P4 ને રાહ નથી જોવી પડતી. સ્ટાર્ટિંગમાં આપણે ફર્સ્ટ એને ક્યાંથી શરૂઆત કરી છે P4 થી જ છે. તો અહીંયા તમને સોલ્વ થઈ જાય તો P4 નો 0 વેઇટિંગ ટાઈમ છે. બરાબર છે. આ કોની વાત થઈ જ્યારે વિધાઉટ અરાઇવલ ટાઈમ એટલે કે અરાઇવલ ટાઈમ ન આપ્યો હોય ત્યારે. હવે આપણે આમાં શું બાકી રહ્યું તો કે એવરેજ ટર્ન અરાઉન્ડ ટાઈમ અને એવરેજ વેઇટિંગ ટાઈમ. એવરેજ ટર્ન અરાઉન્ડ ટાઈમ માટે આ ચારે ચાર પ્રોસેસનો સરવાળો 9 + 24 + 16 + 3. 9 + 24 + 16 + 3 ડિવાઇડેડ 4 જે આન્સર આવે એ તમારો એવરેજ ટર્ન અરાઉન્ડ ટાઈમ થાય. અને એવરેજ વેઇટિંગ ટાઈમ માટે શું આવશે તો કે 3 + 60 + 9 + 0 ડિવાઇડ 4. આનો જે આન્સર આવે તમારો શું આવશે એવરેજ વેઇટિંગ ટાઈમ આવશે. આપણો એક એક્ઝામ્પલ પૂરો કયો તો કે SJ
નોન પ્રિમિટિવ વિધાઉટ અરાઇવલ ટાઈમ. હવે સેકન્ડ એક્ઝામ્પલ આપણે જોઈએ. SJF નોન પ્રિમિટિવ. આ પણ કેવું છે? નોન પ્રિમિટિવ જ છે. એટલે કે એકવાર પ્રોસેસ એક્ઝિક્યુટ સ્ટાર્ટ થઈ જાય, પૂરું ન થાય ત્યાં સુધી આપણે એને સાઈડમાં મૂકવાની નથી, પણ વિથ અરાઇવલ ટાઈમ. પણ આ શું છે? વિથ અરાઇવલ ટાઈમ છે. જો હવે આપણી પ્રોસેસ જોઈએ આપણે. પ્રોસેસ આપણી છે. હવે આમાં આપણે પહેલા શું જોવાનું છે? ગ્રાન્ટ ચાર્ટ જોવાનું છે. ગ્રાન્ટ ચાર્ટ આપણે જોઈએ તો પ્રોસેસ આપણે એનો ગ્રાન્ટ ચાર્ટ જોઈએ. શું કીધું છે આપણને? વિથ અરાઇવલ ટાઈમ. એટલે કે અરાઇવલ ટાઈમ આપેલો છે અને આપણે શું એનું ફાઇન્ડ કરવાનું છે? એવરેજ વેઇટિંગ ટાઈમ ને એવરેજ ટર્નઅરાઉન્ડ ટાઈમ ફાઇન્ડ કરવાનો છે. તો જો અરાઇવલ ટાઈમ એટલે સ્ટાર્ટ શું છે? 0. હવે ખાસ યાદ રાખો, SJF હોય અને અરાઇવલ ટાઈમ આપેલો હોય તો આપણે એ જે પ્રોસેસ છે એને ક્યાંથી 0 થી જે સ્ટાર્ટ થતી હોય એ જ જોવાનું છે. તો આપણે અહીંયા 0 થી આપણી પ્રોસેસ સ્ટાર્ટ કરીએ. બરાબર છે? કઈ પ્રોસેસ છે? P1. હવે જો આ કેવી છે? નોન પ્રિમિટિવ છે. બરાબર? નોન પ્રિમિટિવ પ્રોસેસ છે. જ્યાં સુધી એનો બર્સ્ટ ટાઈમ પૂરો ન થાય ત્યાં સુધી આપણે એને કાઢવાની નથી. તો 0 થી સ્ટાર્ટ કરો તો હવે કઈ P1 ક્યાં સુધી ચાલશે? તો કે 7 સુધી. શું કામ? નોન પ્રિમિટિવ છે એટલે જ્યાં સુધી એનો બર્સ્ટ ટાઈમ પૂરો ન થાય ત્યાં સુધી આપણે રિજેક્ટ ન કરીએ. હવે જો આ 7 સુધી. બરાબર છે? હવે 0 2 4 અને 5 મીન્સ કે 0 આપણે સ્ટાર્ટ કર્યું અને 1 કલાક તો ક્યાં સુધી ચાલશે? 7 વાગ્યા સુધી. બરાબર? ખાલી એક્ઝામ્પલ સમજાવવા માટે ટાઈમનો ઉપયોગ કરું છું. 7 વાગ્યા સુધી. હવે આપણો અરાઇવલ ટાઈમ છે એટલે કે રાતના 12 વાગે, 2 વાગે, 4 વાગે, 5 વાગે અને આપણે સવારના 7 વાગે. મીન્સ કે આપણે આજે 7 વાગ્યા સુધીમાં કેટલી પ્રોસેસ આપણી પાસે આવી ગઈ છે? તો કે P1 તો હતી તેનું કામ પૂરું થઈ ગયું, P2 આવી ગઈ, P3 આવી ગઈ અને P4. આપણે 7 વાગ્યા સુધીમાં આપણી પાસે હાલમાં પ્રોસેસ કેટલી છે? તો કે 2 4 અને 5. આ બધાનો સમાવેશ 7 સુધીમાં થઈ જાય છે. બરાબર? તો હવે આપણે આ ત્રણ પ્રોસેસ જોવાની. અત્યાર સુધી તો આપણી પાસે જ્યારે 0 સ્ટાર્ટ કર્યું ત્યારે આ એક પણ પ્રોસેસ હતી નહીં. 0 થી સ્ટાર્ટ કર્યું, બીજી પ્રોસેસ કેટલા વાગે આવે છે? 2 વાગે આવે છે. તો ત્યાં સુધી આપણે P1 નો સ્ટાર્ટ કરીએ છીએ. તો P1 નું એક્ઝિક્યુશન ટાઈમ જ્યાં સુધી પૂરો થાય છે ત્યાં સુધીમાં ત્રણ પ્રોસેસ આપણી પાસે આવી ગઈ છે. તો હવે જો P2, P3 અને P4 આ ત્રણમાં નાની કોણ છે? P2, P3 અને P4 આ ત્રણમાં નાનું કોણ છે? તો કે P3. આ ત્રણમાં નાનું P3. તો હવે મારે કોનો વારો લેવો પડશે? તો કે P3. 7 છે એનો ફર્સ્ટ ટાઈમ 1 છે તો અહીંયા કેટલા આવશે? 8. 7 + 1 8. આનું કામ પૂરું થઈ ગયું. આનું કામ પૂરું થઈ ગયું. હવે બે પ્રોસેસ આપણી પાસે બાકી રહી 4 and 4. આગળ થિયરી જ્યારે ચલાવી ત્યારે કીધું હતું જો બે બસ ટાઈમ એક સરખા હોય તો FCFS નો યુઝ કરવામાં આને બસ ટાઈમ 4 આને બસ ટાઈમ 4. તો પહેલા કોણ આવ્યું છે? P2. તો અહીંયા પહેલા કોનો વારો આવશે? P2 નો. તો કેટલા આવશે? 4. એટલે કે અહીં કેટલા થશે? 12. અને પછી લાસ્ટમાં કોણ આવશે? P4. તો આના પણ કેટલા થશે? અહીંયા 60. સમજાણું? આ કોની વાત થઈ આપણે? જ્યારે અરાઇવલ ટાઈમ આપેલો હોય ત્યારે SJF. ખાસ યાદ રાખો, નોન પ્રિમિટિવ હોય અને અરાઇવલ ટાઈમ આપેલો હોય ત્યારે 0 થી સ્ટાર્ટ કરવાનું. પહેલી પ્રોસેસ પૂરી થાય એટલે તમારે જોવાનું કે આગળની પ્રોસેસ છે, તમારી પ્રોસેસ પૂરી થઈ ત્યાં સુધી નેક્સ્ટ તમારી પાસે હાલમાં હવે કેટલી પ્રોસેસ છે? તો 0 થી સ્ટાર્ટ કર્યું 7 સુધી પૂરું થયું. તો 7 સુધીમાં કેટલી પ્રોસેસ છે મારી પાસે? તો કે P2, P3, P4. બરાબર છે? P2, P3, P4. એટલે આટલી પ્રોસેસ આવી ગઈ છે. તો આ પ્રોસેસ પૂરી થઈ. હવે આ ત્રણ પ્રોસેસ તમારી પાસે હતી. આ ત્રણમાં નાનું જે હોય એનો પહેલા, પછી બીજું, પછી ત્રીજું, આવી રીતે એનો ઉપયોગ થશે. હવે આપણને જો અહીંયા કમ્પ્લીટેશન ટાઈમ મળી ગયો છે. અહીંયા આનો આપણને કમ્પ્લીટેશન ટાઈમ મળી ગયો છે. તો આના ઉપરથી તમને તમારે જાતે ફાઇન્ડ કરવાનો છે ટર્નઅરાઉન્ડ ટાઈમ અને એના ઉપરથી તમારે જાતે ફાઇન્ડ કરવાનો છે વેઇટિંગ ટાઈમ. સોરી, એવરેજ ટર્નઅરાઉન્ડ ટાઈમ અને એવરેજ વેઇટિંગ ટાઈમ તમારે જાતે ફાઇન્ડ કરવાનો છે. ના સમજાય તો મને પૂછી લેજો. આ કોની વાત થઈ? SJF નોન પ્રિમિટિવ વિથ અરાઇવલ ટાઈમ. આમાં થોડુંક એક સુધારો કરો. અહીં સુધી આટલું તમે લખી લો પહેલા, પછી તમને આગળ સુધારો વધારવાનો કહો. આ એવરેજ ટર્નઅરાઉન્ડ ટાઈમ, એવરેજ વેઇટિંગ ટાઈમ તમારે જાતે ફાઇન્ડ કરવાનો છે.
હવે આપણી પાસે કેટલી પ્રોસેસ છે? આ નવો એક્ઝામ્પલ જોઈ લેજો. આ ત્રીજા નંબરનો એક્ઝામ્પલ તમને ચલાવું છું. હવે આપણી પાસે પ્રોસેસ કેટલી છે? P1 P2 P3 P4 and P5. અરાઇવલ ટાઈમ કેટલો છે? 0 2 4 5 and 8 અને બસ ટાઈમ છે 7 4 1 4 2. હવે જો આપણે એસઝેડ ની રીતે જોઈએ શું કીધું છે? સૌથી પહેલા શું ચેક કરવાનું આપણે? અરાઇવલ ટાઈમ 0. યસ. કોણ આવે છે? P1. નોન પ્રિમિટિવ છે એટલે જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી આપણે સ્ટોપ થઈ જાય 7. હવે જો અરાઇવલ ટાઈમ તમારો જ્યાં સુધી 7 આવે ને ત્યાં સુધીની બધી પ્રોસેસ હાલમાં તમારી પાસે છે. તો 7 સુધીની કઈ કઈ પ્રોસેસ આવશે? તો કે P2 P3 P4. આ કેટલા વાગે આવે છે? P5 8 વાગે. આપણી પાસે 7 વાગ્યા સુધીમાં 3 પ્રોસેસ આવી ગઈ. P2 P3 and P4. P5 નહીં આવે. શું કામ? એનો અરાઇવલ ટાઈમ કેવો છે? 8. હજી એના માટે આપણે શું કરવાની છે? વેઇટ કરવાની છે. તો હવે આ ત્રણમાં નાનું કોણ છે? P2 P3 અને P4. આ ત્રણમાં નાનું કોણ છે? તો કે P3. તો હવે આ ચાલશે. તો અહીંયા શું આવશે? P3. કેટલું થશે? અહીંયા 7 + 1 8. હવે જો 8 વાગે. હવે 8 વાગ્યામાં તમારી પાસે કેટલી પ્રોસેસ છે? આપણી પાસે તો આપણી પાસે 8 વાગ્યા સુધીમાં આનું કામ પૂરું થઈ ગયું, આનું કામ પૂરું થઈ ગયું. કોણ કોણ બાકી ગયો? હવે એક P2 P3 P4 and P5. જો એક ચાલ્યો 8 વાગ્યા સુધીમાં આપણી પાસે 3 પ્રોસેસ છે. P2 પછી P4 અને P5. હવે આમાં નાની પ્રોસેસ કોણ છે? P2 P4 અને P5 માં નાનું કોણ છે? તો કે P5. તો અહીંયા કોનો ટર્ન આવશે? P5 નો કેટલો બસ ટાઈમ છે? 2. તો અહીંયા 10. પછી કોણ આવશે? P2 તો કે 14 અને પછી કોણ આવશે? P4 કેટલા આવશે? અહીંયા 18. સમજાણું? આવું પણ થઈ શકે. એટલે તમારે અરાઇવલ ટાઈમ જોતું જવાનું અને કેટલી પ્રોસેસ તમારા હાથ ઉપર આવે છે એ જોવાની અને એમાં પછી એમાં કોણ નાનું છે એને તમારે ગ્રાન્ટ ચાર્ટમાં એપ્લાય કરવાનું. હવે આનો પણ તમારે એવરેજ વેઇટિંગ ટાઈમ અને આનો નાનો એવરેજ ટર્ન અરાઉન્ડ ટાઈમ તમારે શું કરવાનું છે? જાતે ફાઇન્ડ કરવાનો છે. હવે આગળનો એક્ઝામ્પલ આપણે જોઈએ. કયો જોશું આપણે? પ્રિમિટિવ, નોન પ્રિમિટિવ જોયું. હવે આપણે શું જોવાનું છે? પ્રિમિટિવ જોવાનું છે. આમાં જ આપણે સુધારો વધારો કરીએ. CPU burst. જો પ્રોસેસ 1 શું કીધું છે મેં? હવે અહીંયા થઈ જશે પ્રિમિટિવ વિથ અરાઇવલ ટાઈમ. SJF આ કયો એક્ઝામ્પલ છે? પ્રિમિટિવ વિથ અરાઇવલ ટાઈમ. એટલે કે તમારે પ્રોસેસ થોડી એને એક્ઝિક્યુટ કરતું જવાનું, જોતું જવાનું કઈ પ્રોસેસ તમારા હાથમાં આવે છે. મીન્સ કે નેક્સ્ટ અરાઇવલ ટાઈમ સુધી આપણે જતું જવાનું છે. તો જોઈએ આપણે આનો શું જોવાનું? આપણે ગ્રાન્ટ ચાર્ટ. સ્ટાર્ટ હંમેશા શેનાથી થશે? 0 થી. નેક્સ્ટ તમારો અરાઇવલ ટાઈમ હોય ને ત્યાં સુધી આપણે પહોંચી જવાનું. 0 થી સ્ટાર્ટ કરવાનું. ક્યારે વાત છે? જ્યારે તમને પ્રિમિટિવ અલ્ગોરિધમ કીધું હોય ત્યારે નેક્સ્ટ અરાઇવલ ટાઈમ આપણો કયો છે? નેક્સ્ટ અરાઇવલ ટાઈમ આપણો કયો છે? 2. તો આપણે 2 સુધી પહોંચી જવાનું. 0 થી 2. 0 થી 2 માં કઈ પ્રોસેસ ચાલશે? તો કે P1. કેટલા પોઈન્ટ ચાલી? 2. તો 6 બસ ટાઈમ હતો -2 ચાલી ગઈ. હવે આપણે કેટલા થશે અહીંયા? તો કે 4. હવે જો 2 સુધીમાં આપણી પાસે કેટલી પ્રોસેસ આવી? 2. કઈ P1 અને P2. P1 માં P1 અને P2 માં નાનું કોણ? P1 ના 4 બસ ટાઈમ અને આનો 8. તો આમાં નાનું કોણ છે? P1. તો હવે અહીંયા પ્રોસેસમાં કોણ આવશે? P1 આવશે. ક્યાં સુધી? નેક્સ્ટ તમારો અરાઇવલ ટાઈમ. નેક્સ્ટ અરાઇવલ ટાઈમ કેટલો છે? 5. તો અહીંયા 5 સુધી જાઓ. તો આપણે કેટલું પોઈન્ટ ચાલ્યા? 3 પોઈન્ટ. 4 હતા 3 ચાલ્યા ઇક્વલ ટુ આ કેટલા થયા? 1. હવે જો 5 સુધીમાં મારી પાસે કેટલી પ્રોસેસ આવી ગઈ છે? 3 પ્રોસેસ આવી ગઈ છે. 5 સુધીમાં મારી પાસે કેટલી પ્રોસેસ આવી ગઈ? 3 પ્રોસેસ.
ત્રણમાં કોણ છે પેલા P1 P2 P3 બરાબર છે ત્યાં સુધીમાં મારી પાસે પ્રોસેસ કેટલી આવી ગઈ ત્રણ પ્રોસેસ આવી ગઈ છે P1 P2 અને P3 હવે જો 5 સુધીમાં ત્રણ પણ આમાં નાનું કોણ આનો બર્સ્ટ ટાઈમ 1 આનો 8 અને આનો 2 તો આ ત્રણમાં નાનું કોણ તો કે P1 તો વળી પાછા P1 એનો નેક્સ્ટ અરાઇવલ ટાઈમ આપણો કેટલો છે 6 ત્યાં સુધી જવાનું અને એનો બર્સ્ટ ટાઈમ પ્લસ કરવાનો બર્સ્ટ ટાઈમ કેટલો છે આનો 1 તો આનો બર્સ્ટ ટાઈમ 1 એટલે 5 + 1 એટલે 6 આનું કામ આપણને P1 નું કામ આપણે પૂરું થઈ ગયું હવે 6 સુધીમાં આપણી પાસે પ્રોસેસ કેટલી છે 3 P2 P3 P4 6 વાગ્યા સુધીમાં આપણી પાસે પ્રોસેસ કેટલી છે P2 P3 P4 કઈ ગઈ તો આમાં નાનું પણ સૌથી તો કે P3 અરાઇવલ ટાઈમ એકવાર ફિનિશ થઈ જાય આપણે 6 અરાઇવલ ટાઈમ જેટલો હતો ત્યાં સુધી ફિનિશ થઈ જાય પછી કોઈને નોન પ્રિમિટિવ સમજવાનું પછી આપણે દાખલો શું સમજવાનો નોન પ્રિમિટિવ તો P કોણ આવશે હવે 3 કેટલું છે 2 પોઈન્ટ તો અહીંયા કેટલા આવશે 8 હવે કોણ આવશે નાનું કોણ રહ્યું P4 કેટલા ચાલશે 3 એટલે 11 અને લાસ્ટમાં કોણ આવશે P2 કેટલા છે 8 તો અહીંયા કેટલા આવશે બસ હવે તો છે એવરેજ વેઇટિંગ ટાઈમ એવરેજ ટર્નઅરાઉન્ડ ટાઈમ જે રીતે કરો છો એ જ રીતે આપણે આમાં કરવાનું છે એવરેજ વેઇટિંગ ટાઈમ અને એવરેજ ટર્નઅરાઉન્ડ ટાઈમ આ વસ્તુ તમારે જાતે શોધવાની છે હજી એક એક્ઝામ્પલ આનો લઈએ કોણ એસજે પ્રિમિટિવ વિથ અરાઇવલ ટાઈમ એક એક્ઝામ્પલ હજી આપણે લઈએ એટલે તમને આઈડિયા આવે પ્રિમિટિવ વિથ અરાઇવલ ટાઈમ એવું નહીં પ્રિમિટિવ જે હોય એમાં અરાઇવલ ટાઈમ ફરજિયાત આપેલો જ હોય એટલે આપણે એસઝેડ નું એક્ઝામ્પલ જોઈએ પણ સાથે કેવું પ્રિમિટિવ જો આ રીતનો એક એક્ઝામ્પલ છે પ્રોસેસ આપણને ચાર પ્રોસેસ આપી છે 1 2 3 4 અરાઇવલ ટાઈમ આપેલો છે અને સાથે આપણને શું આપેલું છે એનો બર્સ્ટ ટાઈમ આપેલો છે હવે આપણે એનો ચાર્ટ જોઈએ ગાન ચાર્ટ સ્ટાર્ટ શેનાથી કરવાનું 0 થી પ્રિમિટિવ કીધું હોય ત્યારે મેં તમને કીધું નેક્સ્ટ તમારા અરાઇવલ ટાઈમ સુધી આપણે પહોંચી જવાનું 0 થી સ્ટાર્ટ એટલે 0 થી સ્ટાર્ટ કોણ થશે P1 નું નેક્સ્ટ અરાઇવલ ટાઈમ કેટલો છે આપણો 2 તો હું 2 સુધી પહોંચી જાઉં તો આ કેટલા પોઈન્ટ ચાલે 2 પોઈન્ટ ચાલે તો આપણે 7 હતા હવે 2 પોઈન્ટ તો ચાલી ગયો હવે આને કેટલું બાકી રહ્યું કામ 5 મિનિટનું કામ બાકી રહ્યું 2 મિનિટનું કામ પૂરું થઈ ગયું 7 મિનિટનું તો હવે કેટલા મિનિટનું કામ બાકી રહ્યું 5 મિનિટનું હવે જો આપણો અરાઇવલ ટાઈમ કયો છે 2 સુધી પહોંચી ગયા હવે આપણી પાસે કેટલી પ્રોસેસ છે બે પ્રોસેસ છે કઈ કઈ એક તો P1 અને P2 હવે આ બેમાં નાનું કોણ છે આપણી પાસે બે છે P1 P2 એક 5 છે અને એક 4 છે તો આ બેમાં નાનું કોણ છે P2 તો હવે આપણો કોનો ટર્ન આવશે P2 નો પણ ક્યાં સુધી ચાલવાનું તો કે નેક્સ્ટ અરાઇવલ ટાઈમ આપણો જ્યાં સુધી આવે ત્યાં સુધી નેક્સ્ટ અરાઇવલ ટાઈમ આપણો કયો છે 4 તો 4 સુધી ચાલવાનું કેટલું ચાલ્યા 2 + 2 4 તો અહીંયા 4 હતા 4 મિનિટનું કામ હતું 2 મિનિટનું કામ પૂરું થઈ ગયું હવે કેટલા મિનિટનું કામ બાકી રહ્યું 2 મિનિટ બરાબર હવે આપણી પાસે કેટલી પ્રોસેસ છે તો P1 P2 અને P3 4 વાગ્યા સુધીમાં આપણી પાસે ત્રણ પ્રોસેસ છે તો P1 P2 P3 તો આ ત્રણમાંથી સૌથી નાનું કોણ છે જો P1 નો 5 આનો 2 અને આનો 1 તો આમાં સૌથી નાનું કોણ તો કે P3 તો આપણે અહીંયા કોને ચલાવશું P3 ને નેક્સ્ટ અરાઇવલ ટાઈમ આપણો 5 અને એનો બર્સ્ટ ટાઈમ પણ 1 તો 4 + 1 5 તો -1 હવે આપણે આ પ્રોસેસનું કામ પૂરું કરીશું P3 આપણી પાસે અરાઇવલ ટાઈમ થાય અહીં સુધી આપણે આવી ગયા હવે આપણી પાસે પ્રોસેસ કેટલી તો કે P1
P2 અને P4. હવે આ ત્રણ પ્રોસેસમાં સૌથી નાની જો 5 2 and 4. આમાં સૌથી નાનું કોણ છે તો કે P2. તો હવે અહીંયા પણ ચાલશે P2. કેટલું ચાલશે? હવે જો મેં કીધું અરાઇવલ ટાઈમ તમારો પૂરો થઈ જાય એ હવે આપણો એક્ઝામ્પલ કેવો ગણવાનો નોન P2. જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી બહાર કાઢવાના નહીં. તો P2 નો કેટલા મિનિટનું કામ બાકી છે? 2 મિનિટનું કામ પૂરું કરવું એનું. બરાબર, P2 નીકળી ગયું. હવે કોણ બાકી રહ્યા? P1 અને P4. આમાં નાનું કોણ છે તો કે P4. હવે P4 નો વારો આવશે. કેટલા? 4 પોઈન્ટ. તો 7 + 4 11 અને લાસ્ટમાં કોણ આવશે? P1. કેટલું બાકી છે? 5. 11 + 5 એટલે શું આવશે? 16. હવે જો મેં માનો કે મારે P2 છે તો P2 નો કોમ્પ્યુટેશન ટાઈમ જોવો હોય તો આમાં લાસ્ટમાં P2 ક્યાં છે? અહીંયા. તો એનો કોમ્પ્યુટેશન ટાઈમ કેટલો આવે તો કે 7. P1 નો કોમ્પ્યુટેશન મારે ટાઈમ જોવો છે તો P1 અહીંયા નહીં જોવાનો. P1 નું છેલ્લે લાસ્ટમાં કામ ક્યારે પૂરું થયું છે તો અહીંયા. તો એનો કોમ્પ્યુટેશન ટાઈમ કયો? તો રાઈટ સાઈડ કોર્નરમાં મૂકી દઉં છું. એનો કોમ્પ્યુટેશન ટાઈમ કેટલો આવશે? 16 આવશે. P3 એક જ વાર છે તો P3 નો કોમ્પ્યુટેશન ટાઈમ કેટલો થશે? 5 અને P2 નો કેટલો થશે? 7. P1 નો 16, P2 નો 7, P3 નો 5 અને P4 નો કયો આવશે? 11. તમને કોમ્પ્યુટેશન ટાઈમ મળી ગયો તો એના ઉપરથી તો આપણે શું મેળવી શકશું હવે? ટર્નઅરાઉન્ડ ટાઈમ, વેઇટિંગ ટાઈમ. ટર્નઅરાઉન્ડ ટાઈમ શું છે તો કે કોમ્પ્યુટેશન માઈનસ અરાઇવલ અને વેઇટિંગ ટાઈમ શું છે તો કે ટર્નઅરાઉન્ડ ટાઈમ માઈનસ બર્થ ટાઈમ. આ વાત મળી થાય તો કે પ્રિમિટિવ હોય એની. અહીંયા આપણું SAF નું કામ પણ પૂરું થાય છે. હવે નેક્સ્ટ એક જ આપણો અલ્ગોરિધમ બાકી રહ્યો અને એ કયો છે? RR એટલે રાઉન્ડ રોબિન શેડ્યુલિંગ અલ્ગોરિધમ. એ બાકી રહ્યો. હવે એને આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં.